આણંદ જિલ્લાના ચારુસેટ યુનિવર્સિટીમાં ગુજરાતના સૌથી મોટા એજ્યુકેશન એક્સપો 2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અમૂલ, અનિલ એન્ડ આશા પટેલ એન્ડોમેન્ટ ફંડ તથા જગાજી કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આ એક્સપોને પ્રાયોજિત કરવામાં આવ્યો છે. ત્રિદિવસીય આ કાર્યક્રમમાં 60 સ્ટોલ મારફતે 7 વિવિધ વિદ્યા શાખાઓના કુલ 72 પ્રોગ્રામ અને 9 સંસ્થાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ ઇવેન્ટમાં એજ્યુકેશન, ઇનોવેશન તથા ઓપોર્ચ્યુનિટીનું સુમેળભર્યું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે. આજે ચારુસેટ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું, જેમાં અમૂલના ચેરમેન વિપુલ પટેલ, સુરેન્દ્ર પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. For acquiring the knowledge, there is no recess, no limit. It's a continuous process. In this context, Charuset arranged the Expo 25, and for that, I hope that students and the faculty will got the knowledge further and further. સુરેન્દ્ર કાકા, અમૂલ સાથેનું જે આ એક જોડાણ છે એજ્યુકેશન સંદર્ભે શું છે? અમૂલ એવું અમુક થોડું સ્પોન્સરશિપ કરે છે એના માટે. અહીંયા પણ અમૂલમાં પણ 610 કરોડ જે ઇતિહાસમાં અને ગુજરાતમાં કોઈ ફેડરેશને ના લ્યા હોય એટલા અમૂલે આપ્યા છે, અને એ પણ છોડી દીધા છે. એટલે હવે દરેક સ્થાનિક ડેરી પોતપોતાના મંડળીમાં કેમનું બોનસ વેચે છે, ભાવફેર આપે છે, એ સ્થાનિક મંડળીમાં અમૂલમાં તો રિલીઝ કરી દીધા છે. દૂધની કયા પ્રકારની આવક છે અત્યારે? દૂધની અત્યારે સારી આવક છે, ઉપરથી દૂધ વધ્યું છે. ઘાસચારાની જે તંગીની વાતો છે એ વાતો છે, બાકી દરેક તંદુરસ્ત ભેંસો, ગાયો. પ્રતિ દિવસ કેટલા લાખ લીટર દૂધ આવતું હશે? અત્યારે અહીંયા આગળ 38 લાખ લીટર દૂધ આવે છે, અને આઉટ ઓફ સ્ટેટ દ્વારા બધે થઈને 55 લાખ લીટર દૂધ આવે છે. સાહેબ, અમૂલ હવે જે શિક્ષણને મહત્ત્વ આપી રહી છે અને પ્રમોટ કરી રહી છે, તો આગળ કયા પ્રકારે કામ કરશે? શિક્ષણને મહત્ત્વ આપવું પડે, કારણ કે દરેક શિક્ષણ પાછળ જ પડ્યો છે. દરેકને ભણાવવા છે અને ભણતર જ આગળ જશે, કામ ધંધો આગળ નહીં જાય એવું મારું માનવું છે. આ પૂર્વજોનું કહેવું છે, આપણા ઘરેઓનું કહેવું છે, મા બાપનું કહેવું છે. એટલા માટે અમે થોડો અમે બચત કરી અને આ રીતે સ્પોન્સર કરીએ તો શિક્ષણને પ્રોત્સાહન મળશે. હા, હું ડૉક્ટર વિજય મકવાણા અને હું અહીંયા ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસ ચારુસેટમાં અહીંયા ફેકલ્ટી તરીકે છું. યસ, I would say this is one of the biggest expos in the history of Gujarat. Last year, expoનું જે પહેલો પાર્ટ હતો, Expo 1.0, અને this year we are planning it bigger and better. આ એક્સપોની અંદર ટોટલ 16 સ્ટોલ્સ છે, એન્ડ આજે 16 સ્ટોલ્સની અંદર જે ચારુસેટના 70+ જે વેરિયસ એકેડેમિક પ્રોગ્રામ્સ છે એના વિશેની સંપૂર્ણપણે માહિતી વિદ્યાર્થી અને વાલીઓને મળી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. અપાર્ટ ફ્રોમ ધીસ, જ્યારે વાલી અને વિદ્યાર્થી આવે તો એમને ચારુસેટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય, ફેકલ્ટી સાથે ઇન્ટરેક્શન કરવી હોય, તો એ માટેની પણ વ્યવસ્થા છે કે સ્ટુડન્ટ્સ અને વાલીઓને વેરિયસ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જઈને એમને ઇન્સ્ટિટ્યૂટ વિઝિટ કરીને, લેબ્સ વિઝિટ કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝિટ કરીને તે સાચો અને યોગ્ય નિર્ણય લઈ શકે તેમના વિદ્યાર્થીઓ જે છે એમના કરિયર માટે. કેવો રિસ્પોન્સ છે? વી હેવ જસ્ટ બિગન, અને શ્રી વિપુલભાઈ પટેલ અમૂલ ડેરીના ચેરમેન જે છે એમણે આવીને એનું ઉદ્ઘાટન કર્યું છે. અને એઝ યુ કેન સી અરાઉન્ડ right now there are so many individuals, parents, students. You can see that no students from various schools, they are already coming here. આ એક્સપો 3 દિવસ માટે રહેવાનો છે, અને we are looking forward for a very enthusiastic participation.